રેણુકા નદીના ધસમસતા પ્રવાહમાંથી વાહન ચાલકો પોતાના જીવની ચિંતા કર્યા વિના પસાર થઈ રહ્યા છે। સહેજ પણ ચૂક થાય તો આ વાહનો ચાલક સહિત નદીમાં ખાબકી શકે છે। દ્વારકા જિલ્લામાં ગુરુવાર રાતથી જ મેઘરાજાએ જમાવટ કરી, જેના કારણે રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ। કલ્યાણપુરના રાણ ગામ નજીક આવેલ કોઝવે પર રેણુકા નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે લીંબડીથી દ્વારકા અને ખંભાળિયા તરફનો માર્ગ બંધ થઈ ગયો। હવે આસપાસના લોકોને જો દ્વારકા કે ખંભાળિયા જવું હોય તો અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। જો કે તેમ છતાંય કેટલાય વાહન ચાલકો અને રાહદારીઓ પોતાના પ્રાણની પરવા કર્યા વિના ધસમસતા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। આ જે બ્રિજ છે એ રાણ ગામનો છે અને જ્યારે વરસાદ થાય ત્યારે આ બ્રિજમાં અવારનવાર ઉપર પાણી આવી જાય છે। 10-12 ઇંચ આ વખતે વરસાદ થયેલો છે અને આ બ્રિજ ઉપર 4 થી 5-7 ગામડા ઉપર આવેલા છે અને બધાનું લોકોનું અવર જવર અહીંયા છે। વરસાદ થાય એટલે આ બ્રિજ બ્લોક થઈ જાય। વરસાદને કારણે પાણી ઉપર ઓવરફ્લો થાય એટલે આ 7 થી 8 ગામડાની અવર જવર બંધ થઈ જાય। એ સિવાય આસપાસના ગામડાના જે ખેડૂતો છે એની પણ અવર જવર બંધ થઈ જાય એટલે 2 થી 3 દિવસ સુધી આ બ્રિજ અવર જવર થતી નથી। એટલે જો સરકાર આ તરફ ધ્યાન આપે અને આ બ્રિજ ભવિષ્યમાં ઓવરબ્રિજ થાય એવી બધાની અપેક્ષા છે। દ્વારકા જિલ્લામાં રાત્રિના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર ખાબકેલા વરસાદને લઈ કલ્યાણપુર તાલુકાના લીંબડીથી દ્વારકાને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। લીંબડી ગામથી દ્વારકા ગામ તેમજ આસપાસના અન્ય ગામોને આ જોડતો માર્ગ છે તે આ માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। અંદાજિત 2 ફૂટથી વધુ આ પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે, ત્યારે કલ્યાણપુરથી દ્વારકાને જતો આ માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ છે। કોઝવે પર 2 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યમાં જોઈ શકો છો, કેટલાક લોકો છે તે લોકો પણ અટવાયા છે। રાણ ગામેથી દ્વારકા જવું હોય, કલ્યાણપુર જવું હોય, ખંભાળિયા જવું હોય, આ તમામ લોકો છે તે અત્યારે અટવાઈ ચૂક્યા છે। લોકોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તામાં કોઝવેમાં પાણી આવી જતા જે જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત બન્યું છે। હાલ દ્વારકા જિલ્લાના તમામ જે ગ્રામ્ય વિસ્તારના નાના નાના રસ્તાઓ છે તે જળમગ્ન બન્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।